શું સત્તાનો નશો કોઈને એટલો આંધળો બનાવી દે કે તે સરકારી પ્રોપર્ટીને પોતાની જાગીર સમજવા માંડે? આવો જ એક કિસ્સો હાલ રાજકોટથી સામે આવ્યો છે, જેણે લોકશાહી અને કાયદાના શાસન પર અનેક સવાલો ઊભા કર્યા છે. શું તમારી પાસે મોંઘીદાટ કોઈ ગાડી હોય તો તમને સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવાનો કોઈ અધિકાર મળી જાય છે? આવો જ હાલ મામલો ખૂબ ચર્ચામાં છે. તો શું છે આ મામલો? આવો જાણીએ વિગતવાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. રાજકોટની સડક પર એક સફેદ રંગની મર્સિડીઝ કાર આવીને ઊભી રહે છે. કાચ પર મોટા અક્ષરોમાં લખેલું છે MLA ગુજરાત. ગાડી રિવર્સ લેતી વખતે કોર્પોરેશનના એક બોર્ડ સાથે અથડાય છે. સામાન્ય રીતે કોઈ સજ્જન વ્યક્તિ હોય તો તે જોવે કે નુકસાન તો નથી થયું ને, પણ અહીં તો દ્રશ્ય કંઈક અલગ જ થયું હતું. કારમાંથી એક શખ્સ નીચે ઉતરે છે, આજુબાજુ જુએ છે અને જાણે આ બોર્ડ તેની મિલકત હોય તેમ તેને જડમૂળથી ઉખાડીનો પ્રયત્ન કરે છે. માત્ર પોતાની ગાડી સરખી રીતે પાર્ક કરવા માટે એક સરકારી બોર્ડનું નુકસાન પહોંચાડવું કેટલા અંશે યોગ્ય કહેવાય? સમગ્ર ઘટનાને ત્યાંથી પસાર થઈ રહેલ એક જાગૃત વ્યક્તિ પરેશ જોશીએ કેમેરામાં કેદ કરી લીધી. પરેશ જોશીનું કહેવું છે કે હું વોકિંગ કરી રહ્યો હતો ત્યારે જોયું કે આ વ્યક્તિ બોર્ડ ઉખેડી રહ્યો છે. કાંઈ નહીં, હું એથ્લેટિક્સમાં વોકિંગ કરવા રોજ જાઉં છું ને ગાડી ત્યાં પડી હતી તો એ ગાડી રિવર્સ લેતા હતા, એને પાર્કિંગની જગ્યા હતી નહીં, ગાડી સેજું હતા એમાં થાંભલામાં ભટકાણી કોર્પોરેશનનું લખેલું. તો એ ગાડી થાંભલામાં ભટકાણી તો એને ગુસ્સો આવ્યો, હું થયું કાંઈ ખબર ન પડી. MLA લખેલી ગાડી હતી, એ ગાડીમાંથી ભાઈ ઉતર્યા અને આખું બોર્ડ તોડવા માંડ્યા. હેતુ શું હતો તમારો વિડીયો ઉતારવાનો? કાંઈ નહીં, કોર્પોરેશનની જગ્યામાં કોર્પોરેશનનું નુકસાની કરતા હતા ને MLA લખેલી ગાડી હોય ને જો આવું કરતા હોય બરોબર તો એ વ્યાજબી ન કહેવાય ને. ઓકે, શું કાર્યવાહી થવી જોઈએ, શું માંગ કરો છો? કોર્પોરેશનમાં જે નુકસાની કરી છે એના બોર્ડની તો જે કાર્યવાહી થતી હોય એ કરાય. જો ધારાસભ્યના નામની ગાડી ફરતા લોકો સરકારી પ્રોપર્ટીનું નુકસાન પહોંચાડે તો સામાન્ય પ્રજાને શું સંદેશ જશે? સરકારી મિલકત પ્રત્યેની બેદરકારી જોઈને તેમણે આ વિડીયો બનાવ્યો, જેથી સત્તાધીશોની પોલ ખુલ્લી પડી ગઈ. અહીં સવાલ એ થાય છે કે શું આ શખ્સ વિરુદ્ધ કાર્યવાહી થશે? સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો આ શખ્સ પર એક ગુનો છે. જો કોઈ સામાન્ય માણસ આવું કર્યું હોત તો પોલીસ તરત જ તેને પકડી લે. તો અહીં MLA નું લેબલ જોઈને શું તંત્ર ચૂપ રહ્યું છે? પોતાની સુવિધા માટે જનતાના ટેક્સના પૈસાથી બનેલી પ્રોપર્ટીને નાશ કરવા એ સત્તાનો દુરુપયોગ નહીં તો બીજું શું કહેવાય? આ વિડીયો માત્ર એક વ્યક્તિનો નથી, પણ એક એવી માનસિકતાનો છે કે જે માને છે કે તેમની પાસે પાવર છે એટલે તે ગમે તે કરી શકે છે. સરકારી બોર્ડ એ જનતાની મિલકત છે અને તેને સાચવવી આપણી સૌની જવાબદારી પણ છે. અહીં માંગણી કરવામાં આવી રહી છે કે તે વ્યક્તિ કોણ છે તેની તપાસ કરવામાં આવે, કાયદા મુજબ તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ સૌની માંગણી કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.